અર્જુનસિંહ, કેસર વહુ ઉપર જ્યારે હુમલો થયો હતો ને, ત્યારે એમનો જીવ બચાવવા દુર્ગેશ નામના ગુંડાઓ પર ગોળી અમે ચલાવી હતી. એ વાત અલગ છે કે એમને ગોળી વાગી નહોતી. અમે અમારા પરિવાર માટે કાંઈ પણ કરી શકીએ છીએ. અમરવા નામ છે અમારું. અમે અમારા દીકરાઓ માટે જીવ દઈ શકીએ છીએ તો જીવ લઈ પણ શકીએ છીએ. અમારી પાસે બીજો કોઈ જ પર્યાય નહોતો. અમને જે સજા મળશે તે ભોગવવા અમે તૈયાર છીએ. ચાલો મહેશ્વરી દેવી. એમને હાથ પર ના અડાડશો મહેશ્વરી દેવી. દિગ્વિજય, બા, એમને એમની ડ્યુટી કરવા દો. નહીં બા, અમે તમને આ રીતે નહીં જવા દઈએ બા. દિગ્વિજયસિંહ, સંભાળો પોતાને. બેબી પછી તમે જ આ ઘરના વડીલ છો. હર્ષવર્ધન, અર્જુન, વેદિકા વહુ, કેસર વહુ, આ બધાને સંભાળવાની જવાબદારી તમારી છે. દિગ્વિજય, આ ઘરને સંભાળી લેજો. અમને નથી લાગતું કે અમે ફરીથી આ ઘરમાં પાછા આવીશું. આવું ના બોલો બા, આવું ના બોલો. આ જ ફેક્ટ છે. જય સોમનાથ. ચાલો. પ્લીઝ ના જાઓ બા, પ્લીઝ ના જશો બા, પ્લીઝ. કેસર વહુ, આમ તો તમને કહેવાની જરૂર નથી, પણ અમારા અર્જુનસિંહને જરા સંભાળી લેજો. બા, પ્લીઝ ના જશો બા, પ્લીઝ. મહેશ્વરી દેવી, બાની ધરપકડ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? દિગ્વિજયભાઈ, મારી વાત તો સાંભળો. કોઈ વાત સાંભળવામાં નહીં આવે તમારી. બહુ મોટો ગુનો કર્યો છે તમે, બહુ મોટી ભૂલ કરી છે તમે, અને આની સજા તમને મળશે જ. અમારી બાની ધરપકડ કરીને તમે અમારા અહમને ઠેસ પહોંચાડી છે. દિગ્વિજયભાઈ, મારી પાસે કોઈ બીજો ઓપ્શન નહોતો. મને ડાયરેક્ટ એસપી સાહેબનો ફોન આવ્યો હતો, એટલે મને તાબડતોબ એક્શન લેવી પડી. અને એમ પણ તમારા પરિવારના દુશ્મન ઓછા નથી. કોઈ ઉપરથી પ્રેશર કર્યું હશે. તમે તમારા સિનિયર્સના ઓર્ડર ફોલો કરી લીધા, હવે અમારો ઓર્ડર ફોલો કરો. હા ચોકસી સાહેબ, હું જાણું છું, પણ કંઈક તો રસ્તો હશે કે નહીં? તમે કંઈક પ્રયત્ન તો કરો જામીન માટે. તમે વકીલ છો યાર. આઈ નો કે આવા કેસમાં બેલ નથી મળતી, પણ જો ચોકસી, તમે છે ને મને કાયદો ના શીખવાડશો. હું એસીપી રહી ચૂક્યો છું. આઈ એમ સોરી, હું જરાક રૂડલી વાત કરવા લાગ્યો. આઈ એમ રિયલી સોરી. પણ તમે કંઈક પ્રયત્ન તો કરો પ્લીઝ. હા, હું ફોન કરું તો. શું થયું ભાઈ? ચોકસી સાહેબે જામીન માટે ના પાડી. મને ખબર જ હતી કે આમાં જામીન નહીં મળે. અરે એમ કેવી રીતે ના મળે? કોઈ પણ વકીલને ફોન કરો. ઉમેશભાઈ છે, એમને ફોન કરો. ગામમાં આટલા બધા વકીલ છે, આપણે બધાને ફોન કરીએ. અરે કોઈક તો જામીન અપાવવા માટે તૈયાર થશે ને ભાઈ. પ્લીઝ ભાઈ, આપણે બાને છોડાવવા પડશે.
અરે ભાઈ તમે તો કહેતા હતા કે તમારા કમિશનર સાહેબ સાથે સારા સંબંધો છે, તો એમને કહો, કેદારભાઈને વાત કરો, ગમે તે કરો ભાઈ, પણ પ્લીઝ બાને છોડાવો. 1 કલાક આપું છું મહેશ્વરી દેવી તમને. 1 કલાકમાં અમારા બાને નહીં છોડ્યા ને તો અમે અમારા માણસોને લઈને આવીશું અને જેલ તોડીને બાને લઈને જતા રહીશું. તો પછી તમારે એવું જ કરવું પડશે. શું? મારી ઈચ્છા હશે તો પણ હું એમને નહીં છોડી શકું, કારણ કે એમણે પોતે ગુનો કબૂલ કર્યો છે. અર્જુન, ડોન્ટ પેનિક. આ બધાનો હવે કોઈ અર્થ નથી. જો આમાં છે ને, બાએ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને ત્યાં પોતાનો ખૂન કરવાનો મોટિવ પણ ક્લિયરલી કહી દીધો છે. એટલે એ જ તો ફોજદાર, મને એ જ નથી સમજાઈ રહ્યું કે બાનો શું મોટિવ છે. મને કંઈ સમજ નથી પડી. બા મીનાક્ષીને મળવા ગયા હતા કારણ કે એમણે મીનાક્ષીને અર્જુનભાઈના ડિવોર્સ પેપર ઉપર સાઇન જોઈતા હતા, જે મીનાક્ષી કરી પણ દીધા. એટલે આમ જોવા જઈએ તો અર્જુનભાઈ મીનાક્ષીના ત્રાસમાંથી મુક્ત થઈ ગયા. એટલે બાનો મોટિવ તો ત્યાં જ પતી જાય છે. તો પછી બાએ શું કામ મીનાક્ષીનું ખૂન કર્યું? ક્યાંક મીનાક્ષી અર્જુનભાઈને હેરાન કર્યા એટલે બદલો લેવા તો નહીં કર્યું હોય ને? ના ના ના, બા ક્યારેય બદલો લેવા માટે કોઈનું ખૂન ના કરે. જો બાના મનમાં બદલાની જ ભાવના હોત ને તો મીનાક્ષીને જીવતી રાખીને બદલો લીધો હોત, પણ આવી રીતે ખૂન તો ના જ કરે. અને મીનાક્ષીનું ખૂન કરીને પોતે જેલમાં જશે ને, આ વાતથી બા સભાન હતા. એટલે બા એટલા અણસમજુ તો નથી કે કોઈનું ખૂન કરી પોતાના ઉપર અને પોતાના પરિવાર ઉપર આટલી મોટી મુસીબત ઊભી કરે. રાઈટ ભાઈ, સાચી વાત છે તમારી. બા ક્યારે આવી મૂર્ખામી કરે જ નહીં. તો પછી બાએ જે ગુનો કર્યો જ નથી એની કબૂલાત શું કામ કરી? કારણ કે મીનાક્ષીના મોબાઈલમાંથી અમને એક વિડીયો મળ્યો છે. વિડીયો? કેવો વિડીયો? એવું કંઈક સિક્રેટ છે જે બા જાણે છે પણ આપણાથી છુપાવી રહ્યા. સર, આ સમયે અત્યારે અહીંયા? હા, બા અહીંયા છે તો ઘરે મન નથી લાગતું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અને આ મેડમના વર્તન ઉપરથી પણ સમજાય છે કે પર્સનલ દુશ્મની કાઢી રહ્યા છે. એટલે જ મને આ કેસમાં ઇન્વોલ્વ નથી થવા દેતા. અને અભય, મને એક એવી જાણકારી મળી છે જેના કારણે બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ છું. એમ? શું જાણકારી મળી છે? મને એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. મીનાક્ષીનું મર્ડર એની સાસરી પક્ષમાંથી જ કોઈએ કર્યું છે. હા, પણ અર્જુનસિંહે નથી કર્યું. તો પછી કોણે કર્યું છે? એમના મોટા ભાઈએ દિગ્વિજયસિંહે? ના. તો પછી કોણે કર્યું છે? અમરબાઈએ. શું? હા, હવે સાચો ફોન હતો ખોટો હતો, કોણે કર્યો તો કંઈ જ ખબર નથી. પણ મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. કેવા પ્રશ્નો? એ જ કે એ સ્ત્રી જ્યારે મીનાક્ષીનું મર્ડર થયું એ વખતે ત્યાં હાજર હતી કે નહોતી, અને હાજર હતી તો એણે એ જ વખતે પોલીસને ઇન્ફોર્મ કેમ ના કર્યું, અને હવે મને જ કેમ ઇન્ફોર્મ કરી રહી છે? મે બી અમરબાનું કોઈ દુશ્મન હોઈ શકે. એવું હોય તો અમરબાને ફોન કરવો જોઈતો હતો, મને જ શું કામ? અને એ બધું તો જવા દે. એક તો બા પણ ખોટું બોલ્યા કે ચોકસી અંકલના ઓફિસે ગયા હતા, પણ એકચ્યુઅલીમાં તે ઓફિસે ગયા જ નહોતા, એ તો મીનાક્ષીના ઘરે ગયા હતા. હા, શું કામ ખોટું બોલ્યા મને તો કંઈ જ સમજાતું નથી. ઉપરથી એમણે ગુનો પણ કબૂલ કરી લીધો છે. હવે ભાઈ ખરેખર ખૂન કર્યું છે કે પછી કોઈને બચાવવા માટે આવું કરી રહ્યા છે, કંઈ જ ખબર નથી પડતી. હવે મીનાક્ષીના મર્ડરની આસપાસ એટલી બધી ઘટનાઓ ઘટી ગઈ છે ને કે મારું તો મગજ જ કામ નથી કરતું. તમારા બધા જ સવાલોના જવાબ તમને મળી જશે. એટલે એક મિનિટ. આપણને ક્રાઇમ સ્પોટ ઉપરથી મીનાક્ષીનો મોબાઈલ મળ્યો હતો, જે અનલોક થઈ ગયો છે. મીનાક્ષીનું ખૂન થયું એ પહેલા એને ચાલાકીથી એક વિડીયો રેકોર્ડ કરી લીધો. આ જુઓ. અમરબા નામ છે અમારું.
અમે અમારા છોકરાઓ માટે જીવ દઈ શકીએ છીએ અને જીવ લઈ પણ શકીએ છીએ.